સાક્ષરને વધાવી લઈએ. અને હાલ અમદાવાદ પશ્ચિમમાં ખૂબ જ જંગી બહુમતીથી જેઓ આપણા સાંસદ તરીકે આપણા પ્રશ્નોને લોકસભામાં હવે વાચા આપશે એવા આપણા લોકલાયલા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાજી, તેવા જ આપણા સૌના સન્માનનીય અને પૂર્વ ગૃહમંત્રી અને આમ કહીએ ને કે નાનપણથી જેમને હું જોતો હોઉં અને મોટા ભાઈ તરીકે કાયમ તેઓ મારા પર કોઈ પણ કામ હોય તે કામ માટે હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડતા હોય, કામ જે પણ થતું હોય તેમાં મને મદદ કરતા હોય તેવા આપણા સન્માનનીય અને જેને કહીએ ને કે સંગઠન રેગિસ્તાનમાંથી પણ પાણી કાઢી આપેલે, જ્યાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નબળું હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કઈ રીતે મજબૂત કરી અને એવી સીટો કઈ રીતે જીતાડવું તેનો દાખલો આપણે અત્યારે મહારાષ્ટ્રમાં જોયું કે મહારાષ્ટ્રમાં જે રીતે એમને જવાબદારી સોંપવામાં આવી અને જે જવાબદારી સોંપવામાં આવી તે જવાબદારીનું પરિણામ 100% ત્યાંના આપણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વિજયી થયા. એટલે એવા કુશળ સંગઠન કરતા આપણા સૌના સન્માનનીય પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાજી, તેવા જ ધારાસભ્ય દર્શનાબેન કે જેઓ મારી સાથે કાઉન્સલર પણ રહી ચૂક્યા છે અને ડેપ્યુટી મેયર તરીકે અમદાવાદ શહેરના લોકોની સેવા પણ કરી ચૂક્યા છે. શાંત સ્વભાવ છે, કોઈ પણ પક્ષાપક્ષીથી દૂર રહીને એમની પાસે જનાર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય એ કાર્યકર્તાને સાંભળી એની જે પણ સમસ્યા હોય, એના જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપે છે અને કાર્યકર્તાને સંતોષકારક પાર્ટીના કામે જોતરાઈ જાય તેવું માર્ગદર્શન પૂરું પાડનાર આપણા સૌના લોકલાયલા દર્શનાબેન વાઘેલાજી, જ્યાં આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે એ વીર સાવરકર હોર અને જે વિસ્તારના ધારાસભ્ય છે એવા કંચનબેન એક કાઉન્સલર તરીકે એમને કામગીરી શરૂ કરી અને એમની કામગીરીના ભાગરૂપે પાર્ટી એને નોંધ લીધી કે એક બેન તરીકે જે રીતે એમના કાઉન્સલર તરીકે કામ કર્યું અને તે રીતે જ એમની કામગીરીને જોઈને ભારતીય જનતા પાર્ટીને એમને વિધાનસભાની ટિકિટ આપી અને જંગી બહુમતીથી ઠક્કરનગર વિધાનસભામાં તેઓ જીત્યા એવા આપણા શાંત સ્વભાવના કંચનબેન રાદડિયાજી. આપણે જેમ કહીએ ને કે લાડલી બહેના યોજના, આ યોજના ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની બહેનોને કઈ રીતે લાભ થાય તેના માટે શરૂ કરી અને એ લાડલી બહેના યોજના એટલા અંશે સફળ છે કે આજે બહેનો ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાવે છે કે આ યોજનાથી અમે ખૂબ જ ખુશ છીએ. તો આમ દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની લાડલી બહેનના યોજના ચાલે છે તેવી જ રીતે અમારા નરોડા વિધાનસભાના યુવા લાડલી બહેન કે જે હર હંમેશા નરોડા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે યુવાનોને માર્ગદર્શન આપે, એમને રોજગારી કઈ રીતે મળે, એમના ધંધામાં વિકાસ કઈ રીતે થાય તે દિશામાં કામ કરનાર, પ્રજાના પ્રશ્નો માટે હર હંમેશા ચિંતિત એવા અમારા લાડલા બેન પાયલબેન કુકરાણી મધ્યપ્રદેશથી વિશેષ મારા આમંત્રણને માન આપીને આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા દંડોતિયાજી કે જેઓ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે અને તેમના કુશળ વહીવટકારને તેમના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય પણ છે એવા અમારા ગિરિરાજ દંડોતિયાજી, મારા સાથી અને ભાષાભાષી સેલના અમારા ગુજરાતના ચેરમેન અતુલભાઈ કે શાંત સ્વભાવના છે, હર હંમેશા દોડતા હોય છે, સંગઠન માટે દોડતા હોય છે અને સંગઠન કઈ રીતે મજબૂત થાય તે દિશામાં કામ કરતા હોય છે. આપ તમામ મારા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મારા સાથીઓ, વ્યાપારીઓ, સમાજના આગેવાનો મારા આમંત્રણને માન આપીને જે રીતે ઉપસ્થિત રહ્યા છે, મારો ઉત્સાહ વધાર્યું છે તે બદલ એ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આપણી વચ્ચે મારા નાનપણના મિત્ર અને પૂર્વ આપણા કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ વાઘેલા પણ ઉપસ્થિત છે. તેઓ સતત દોડતા હોય છે અને કામ માટે દોડતા હોય છે. ક્યાંય પણ પ્રજાના પ્રશ્નો હોય પ્રદીપભાઈની હાજરી
ચોક્કસ હોય છે અને તે પણ અહીંયા આવ્યા છે. તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મંચ સૌ આગેવાનોનું આજે હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. શિવ છત્રપતિ સેવા ટ્રસ્ટ શિવ છત્રપતિ સેવા ટ્રસ્ટના જીતુભાઈ પવાર સાહેબનું સન્માન કરશે. आगे निकल आगे